તો દર્શક મિત્રો, આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે મિત્રો કોણ કોની પતંગ કાપશે? મિત્રો, એક બાજુ છે આદિવાસી સમાજના એવા યુવા નેતા ચેતરભાઈ વસાવા, જેઓ મિત્રો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેમની પતંગ કેટલી આકાશમાં ઉડશે, ત્યારે બીજી બાજુ છે મારા ભાઈઓ આદિવાસી સમાજના નેતા એવા મનસુખ વસાવા, કે જેઓ બીજી પાર્ટીમાં એટલે કે ભાજપમાં છે. તો આ બંને એક સાથે પતંગ ચગાવશે તો કોણ કોની પતંગ કાપશે? મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો. કેમ કે એક બાજુ જે આદિવાસી સમાજ માટે રાત દિવસ મહેનત કરતા એવા ચેતરભાઈ વસાવા મિત્રો લોકો માટે મરી મટવા માટે પણ તૈયાર છે, ત્યારે મિત્રો બીજી બાજુ મનસુખ વસાવા પણ મિત્રો દિલથી સારા અને સાચા માણસ એવું મિત્રો આપણે જોઈ શકીએ છીએ. ત્યારે મારા ભાઈઓ અત્યારે લોકોમાં કેટલી એવી વાતો થઈ રહી છે કે આજે આ આદિવાસી સમાજના બંને નેતાઓ એક જગ્યાએ પતંગ ચગાવશે તો કોણ કોની પતંગ કાપશે, કોની પતંગ કેટલી ઉપર જશે અને કોની જીત થશે મિત્રો, એવા અનુમાનો અત્યારથી લગાવવામાં આવી રહ્યા છે. અને લોકો કહી રહ્યા છે કે જેમની પતંગ ઉપર જશે કે જેની પતંગ કાપશે એની જીત થશે મિત્રો, એવું થઈ રહ્યું એવું કહી રહ્યા છે. ત્યારે મારા ભાઈ તમારા માટે શું લાગે છે તમને? શું ચેતર વસાવા મનસુખ વસાવાની પતંગ કાપશે કે પછી મનસુખભાઈ વસાવા ચેતર વસાવાની પતંગ કાપી નાખશે? મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી એકબીજાનો વિરોધ કરવા માંગતા નથી, પરંતુ જે લોકો કહી રહ્યા છે તેનું મિત્રો તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે. અને તમારા મતે તમને શું લાગે છે? શું ચેતર વસાવાની જીત થશે કે પછી મનસુખ વસાવાની જીત થશે? કેમ કે મિત્રો બંને એક જ સમાજના નેતા છે અને એક જ જગ્યાએથી મિત્રો પતંગ ચગાવશે. તો તમારા મતે કોણ સાચું કોણ ખોટું એ કોમેન્ટમાં જણાવી દેજો. મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે કોઈનો વિરોધ કરવા માંગતા નથી. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.